નમસ્કાર મિત્રો, આજે હું એક એવી રેસીપી લઈને આવી છું જે ઇડલીના બેટરમાંથી આપણે બનાવીશું, પરંતુ ઇડલી નથી બનાવવાની, કંઈક અલગ જ રેસીપી આપણે બનાવવાની છે। તો દોસ્તો, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। તો ચલો આપણે બનાવીએ એક યુનિક રેસીપી, પરંતુ આ રેસીપીનું નામ તમારે આપવાનું છે, જે આપવાનું છે તમારે કમેન્ટમાં મારે જણાવવાનું છે મને। તો એના માટે મેં અહીંયા ઇડલીનું જ બેટર બનાવવાનું છે, એટલે મેં અહીંયા 4 વાટકી જેટલા ચોખા લીધા છે। ચોખા મેં ઝીણા જ લીધા છે, ખીચડીના ચોખા જે આવે છે એ ચાલે, અથવા બાફેલા ચોખા આવે છે એ પણ ચાલે। તો અહીંયા મેં 4 વાટકી ચોખાની સામે 1 વાટકી અડદની દાળ લીધી છે। તો આ પ્રમાણે એકદમ સરખું છે। તમે જો ઇડલી બનાવવાના હો તો પણ આ જ બેટર, આપણે ઇડલીનું જ બેટર બનાવવાનું છે। અને જોડે મેં અડધી વાટકી જેટલા પૌવા લીધા છે। પૌવા જે છે ઇડલીને એકદમ સોફ્ટ બનાવે છે। અને મેં અહીંયા અડધી નાની ચમચી જેટલી મેં અહીંયા મેથી લીધી છે। મેથીના જે દાણા દેખાય છે તમને, તો મેં એ લીધા છે। તો હવે આ બધાને આપણે સારી રીતે ધોઈ લઈશું અને પછી એને સુકાવીને પછી એનું સરસ રીતે પીસી લેવાનું છે। હું આવી રીતે જ કરું છું, ઇડલીનું બેટર પણ હું એવી રીતે જ બનાવું છું। પહેલાં આ બધી દાળને ધોઈ લઉં છું, પછી એને થોડી સૂકવી લઉં છું તડકામાં, અને પછી એને હું પીસી લઉં છું। એનું સરસ જે આપણે પછી પલાળીને પીસતા હોઈએ છીએ એવી રીતે હું નથી કરતી, પરંતુ હું એને દળી લઉં છું ઘંટીમાં। જેનાથી શું થાય છે કે આપણો મિક્સચરની આયુષ્ય પણ વધી જાય છે, અને જલ્દીથી જ્યારે પણ ઇડલી ઢોસા જે બનાવવું હોય જ ફટાફટથી બની જાય છે, કેમ કે પીસવાની ઝંઝટ રહેતી નથી। તો અહીંયા એ મેં પીસેલો પાવડર જે છે, લોટ છે, તો મેં અહીંયા જેટલો આપણે 4 વાટકીનો જે આપણે કર્યો તો એ બધો લોટ મેં અહીંયા એડ કરી દીધો છે। અને પછી આપણે એને પાણીથી સરખી રીતે આવી રીતે મિક્સ કરતા જવાનું છે। પાણી આપણે બેટરમાં જોઈએ એ પ્રમાણે લેવાનું છે। પાણી અહીંયા આપણે એ પ્રમાણે એડ કરવાનું છે કે અંદર જરૂર પ્રમાણે, બેટર જેવું ઇડલીનું આપણે બનાવતા હોઈએ જરૂર પ્રમાણે, આપણે કઠણ નથી રાખવાનું। એકદમ સરસ અંદર પાણી અને લોટ મિક્સ થઈ જાય એવી રીતે થોડું થોડું કરતાં પાણી એડ કરવાનું છે અને હલાવતા જવાનું છે। આપણે ઇડલીનું જે બેટર બનાવીએ એ જ પ્રમાણે બનાવવાનું છે અને એ જ બનાવવાનું છે। તો સરખી રીતે હલાવતા જઈશું। અને દોસ્તો, આ રેસીપી તમે જો એક વખત જોઈ લેશો ને આવી રીતે, કે દાળને આપણે ચોખા અને દાળને પહેલાં પીસી લેવાના છે અને પછી આવી રીતે કરશું, તો તમારો ટાઈમ એકદમ ઓછા ટાઈમમાં તમે બનાવી શકશો અને તમને કંટાળો પણ નહીં આવે કે આજે ઇડલી બનાવવાની છે તો પીસવાનું છે ને પલાળવાનું છે ને ધોવાનું છે, એ કોઈ ઝંઝટ નહીં રહે। ફક્ત આપણે આ લોટ એડ કરવાનો છે તપેલામાં અને પાણીથી, અને સરખી રીતે આવી રીતે ફેંટી લેવાનું છે અને પછી એને ઢાંકીને મૂકી દેવાનું છે। બસ આટલી પ્રોસેસ છે। પહેલી પ્રોસેસ તમારી માત્ર 10 મિનિટની, એનાથી પણ ઓછા ટાઈમની રહેશે। તો બધાને આ બનાવવાની ખૂબ જ મજા આવશે। તો જરૂરથી આવી રીતે એક વખત ટ્રાય કરજો। અને પછી પાણી રેડી લીધા બાદ એમ થાય કે હવે પાણીની જરૂર નથી, ત્યારે બેટરને એક તરફી આપણે ફેટવાનું છે। જેનાથી શું થશે કે આની અંદર જે આથો છે ને એ જલ્દીથી આવશે, કેમ કે અંદર હવા ભરાવાના લીધે આથો જલ્દીથી આવે છે। તો મને થોડુંક પાણી એડ કરવાની જરૂર હતી તો એડ કરી દીધા। પછી આ તમે જોઈ શકો છો કે આવી રીતે એક તરફી આપણે હલાવતા રહેવાનું છે। આનાથી અંદર હવા ભરાશે, હવા ભરાવાથી આથો જલ્દી આવે છે। આપણે આ સવારમાં કરવાનું છે, અને રાત્રે જો આપણે ઢોકળા બનાવવાના હોય, ઇડલી બનાવવાની છે, તો એ પ્રમાણે સવારે જ પલાળી દેવાનું છે। જેનાથી શું થશે કે આથો આવી જાય। 5 કલાક તો આપણે આથો દેવા માટે આને રાખવું જ પડે। તો અહીંયા મેં સવારે જ આવી રીતે બેટર તૈયાર કરી લીધું હતું 8 વાગે, અને અત્યારે તમે જોઈ શકો છો કે આ સરસ રીતે બેટર આવવું જ જોઈએ। અને હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું, અથવા તમે બપોરે બનાવો તો પણ ચાલે। 8 વાગે તમે કરી દીધું છે અને તમે બપોરે આને બનાવી શકો, પણ આથો આવેલો હોવો જોઈએ બરાબર। અગર ઠંડીની સિઝન હશે તો આથો નથી આવતો, પરંતુ ગરમી હશે તો ફટાફટ આવી જાય છે। પછી મેં અહીંયા લીલા ધાણા, લીલા મરચાં, આ છે દહીં જે મેં મિક્સર જારમાં એડ કર્યું છે। 3 ચમચા દહીં છે, એમાં 1 ચમચી મેં નાળિયેરનું છીણ એડ કર્યું છે, 2 ચમચી એડ કર્યું છે મેં અહીંયા નાળિયેરનું છીણ, અને 3 ચમચા મેં દહીં લીધું છે। એમાં મેં આ થોડા મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કર્યા છે કાચા। એમાં લીલા ધાણા, લીલા મરચાં એડ કરીશું આપણે,
અને એને સરસ પીસી લેવાનું છે આપણે. અને થોડા મરચાં ને લીલા ધાણા એ સાઈડમાં રાખવાના છે, તો એ મેં રાખી લીધા છે. આને આપણે સરસ પીસી લઈશું અને પછી ઉપરથી વઘાર કરી દઈશું, એટલે આપણે આ એક ચટણી તૈયાર થઈ જશે. અને થોડું સ્વાદ અનુસાર મીઠું, અને અંદર બેઝિક મસાલા તમારે જે એડ કરવા હોય આની અંદર એડ કરી શકો છો. આપણે બેટર જોઈ લઈએ કે કેવું થયું. તો તમે જોઈ શકો છો કે બેટર જે છે એમાં આથો સરસ આવી ગયો છે. તો જો તમે અંદર જાણે શું કહેવાય ધરતીકંપ થયો હોય ને એવી રીતે ઉપર થઈ જાય છે. આ તમે જોઈ શકો છો કે કેટલો સરસ આથો આવી ગયો છે. તો આ એકદમ કમ્પ્લીટ આથો આવ્યો છે. સવારે તમે પલાળી દો તો આથાનું ગળી જોવા તમારે વારે જોવું નહીં પડે. એકદમ સરસ આથો આવી જાય છે જો તમે રાત્રે બનાવતા હોય તો. અને પછી આપણે આને સરખી રીતે હલાવી લેવાનું છે આવી રીતે. ઠંડીની સિઝન હોય તો તમે મીઠું પહેલાં એડ કરી દો, પરંતુ ગરમીમાં તમારે મીઠું પહેલાં એડ નથી કરવાનું. જો મીઠું એડ કરશો તો આ તો વધારે પડતો આવી જશે ને વધારે ખટાશ આવશે. તો મેં અહીંયા લીલા મરચાં, લીલા ધાણા ને અને લસણની 4-5 કળીઓ એ પીસીને આવી સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી, અને એને આપણે આ બેટરમાં એડ કરી દઈશું. સ્વાદ અનુસાર અંદર મીઠું પણ એડ કરીશું અને સરખી રીતે આપણે એને હલાવી લઈશું. હવે તમે કહેશો કે ઇડલીના બેટરમાં કોઈ દિવસ લસણ આવી રીતે ના આવે, પરંતુ એક વખત મારી રીતે ટ્રાય કરજો, બહુ જ મજા આવશે ખાવાની. સરસ એકદમ મસ્ત બનશે અને તમારે દાળ બનાવવાની, સાંભાર બનાવવાની કોઈ ઝંઝટ પણ નહીં રહે. ખરેખર આ રેસીપી બહુ જ ટેસ્ટી લાગે છે. મેં સૌપ્રથમ આ બનાવી તો મને પહેલાં એવું લાગ્યું કે કેવી બનશે, પરંતુ બહુ મસ્ત બની છે. અને પછી આપણે એક બાઉલમાં બેટર કાઢી લેવાનું છે, એક થાળી જેટલું, અને એનામાં આપણે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરવાના છે. અને પછી આવી રીતે સરખી રીતે એકદમ આપણે હલાવી લેવાનું છે. અને પછી જે થાળીમાં આપણે આ બનાવવાનું હોય એમાં આપણે થોડું ઓઇલ આવી રીતે લગાવી લેવાનું છે, જેથી કરીને શું થાય કે જે આપણું બેટર છે અંદર થાળીમાં ચોંટી ના જાય. તમે ઘી પણ લગાવી શકો છો અથવા તો બટર પેપર પણ પાથરી શકો છો. મારી જોડે બટર પેપર અવેલેબલ નથી તો હું આવી રીતે ઓઇલ જ લગાવું છું. હું જૂની રીતથી જ બધું કરું છું, નવું અત્યારે યુઝ નથી કરતી, કેમ કે મને જૂની રીતથી કરવામાં ખૂબ જ આનંદ આવે છે. અને પછી આપણે જે બેટર તૈયાર કર્યું છે એને આપણે આવી રીતે પાથરી લેવાનું છે, રેડી દેવાનું છે. આની ઉપર તમે જીરું પણ નાખી શકો, પરંતુ મેં એમ જ રાખ્યું છે. અને પછી આપણે ઢાંકીને 15 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું છે. 15 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરવાનું છે કે ચડ્યા છે કે નહીં. આપણે કોઈ પણ ધારદાર વસ્તુથી અંદર જોઈ શકીશું, એટલે કે ચપ્પુથી જ આપણે ચેક કરવાનું છે અંદર નાખીને, કે જો ચપ્પુમાં બેટર ચોંટે નહીં તો સમજી લેવાનું કે આપણું આ જે રેસીપી છે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ થઈ ગયું છે, બિલકુલ ચોંટતું નથી, તો નીચે ઉતારી લેવાનું છે. અને પછી આપણે એને 5 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે. અને પછી આપણે આવી રીતે કટ કરી લેવાનું છે. તમે આનો શેપ કોઈ પણ આપી શકો, પરંતુ મને આનો આવી રીતે સ્ક્વેર શેપ જ બહુ જ ગમે છે, તો હું એવી રીતે જ કટ કરીશ. જાણે કે આપણે આ ખમણ ઢોકળા બનાવ્યા હોય બસ એ જ આપણને લાગશે. અને એકદમ નવા ટેસ્ટમાં તમે આ ખમણ ઢોકળા ખાશો ને તો ખૂબ જ મજા પડશે. અને મેં અહીંયા વાટકીમાં 1 ચમચી જેટલી ખાંડ લીધી છે અને 1 ચમચી અહીંયા હું પાણી એડ કરીશ. પાણી એડ કર્યા પછી આપણે એને સરખી રીતે હલાવી લેવાનું છે, ખાંડ ઓગળે ત્યાં સુધી આને હલાવવાનું છે. પછી અહીંયા મેં 1 પાવડું તેલ લીધું છે, અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરીશું. રાઈ તતળી જાય એટલે 1 ચપટી જેટલી હિંગ એડ કરવાની છે. અને પછી આપણે એની અંદર એડ કરીશું લીલા મરચાં, તલ અને મીઠા લીમડાના પત્તા. એ તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અને પછી આપણે ગેસને ધીમો કરી દેવાનો છે. અને પછી આપણે જે પાણી તૈયાર કર્યું છે એ એડ કરવાનું છે સરસ આવી રીતે. અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને 1 મિનિટ સુધી આવી રીતે હલાવવાનું છે. અને પછી આપણે આ વઘાર જે તૈયાર કર્યો છે એની અંદર આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું, ઝીણા સમારેલા. બંધ ગેસ કર્યા પછી જ આપણે લીલા ધાણા ઉમેરવાના છે. અને હવે આ વઘારને આપણે આની ઉપર એડ કરી દઈશું. આવી રીતે પૂરું પાથરી દેવાનું છે.
અને પછી આપણે કોઈ પણ વસ્તુથી ચપ્પુથી અથવા તો ચમચાથી આપણે આ ઢોકળાને બહાર કાઢવાના છે. તમે જોઈ શકો છો કે કેટલા યમ્મી બન્યા છે. જોઈને જ તમારા મોઢામાં પાણી આવે છે કે નહીં? મારા મોઢામાં તો ખૂબ જ પાણી આવે છે. આને આપણે કોઈ પણ ચટણી સાથે, ખજૂર આમલીની ચટણી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. અને આપણે જે બનાવી ઈડલીની જે ચટણી, નાળિયેરની ચટણી, એની જોડે પણ બહુ જ સરસ લાગે છે. મેં તો નાળિયેરની ચટણી બનાવી, એની જોડે આ ઢોકળા મેં સર્વ કર્યા. ખૂબ જ ખાવાની મજા પડી. એક વખત તમે પણ આ જરૂર ટ્રાય કરજો. અરે ખાવાની તો શું, તમે બધા આંગળા ચાટતા રહી જશો એવું આ બને છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે ફૂલીને કેટલા એકદમ દડા જેવા બન્યા છે. પોચા પણ એટલા જ બન્યા છે. તો આ રેસીપી તમને જો ગમી હોય તો પ્લીઝ રેસીપી પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો ફેમિલી મિત્રોમાં. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળું છું આવી જ વાનગીઓ સાથે. ત્યાં સુધી બધાને હરે હર મહાદેવ.